અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા નવનિર્માણ આંદોલનની 50મી વર્ષગાંઠ નિમિત્તે છાત્ર શક્તિ યાત્રાનું આયોજન ડભોઈ કોમર્સ કોલેજ ખાતે રાખવામાં આવ્યું હતું। આ વિદ્યાર્થીના હક અને વિદ્યાર્થીને તકલીફ ન પડે તે માટે સૌપ્રથમ મોરબીમાંથી આ આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી। વિદ્યાર્થીના હક માટે આ આંદોલનમાં ઘણા બધા બલિદાન અને સંઘર્ષ કરવામાં આવ્યો હતો। ગુજરાતની છાત્ર શક્તિને આહ્વાન નવનિર્માણથી રાષ્ટ્ર પુનર્નિર્માણ અને બલિદાન આપેલા વિદ્યાર્થીને સ્મરણ રહે તે હેતુથી છાત્ર શક્તિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યને સફળ બનાવવા માટે એબીવીપીના આગેવાન ડભોઈ કોમર્સ કોલેજ 200 વિદ્યાર્થી હાજર રહીને સફળ બનાવ્યો હતો। નમસ્તે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ડભોઈ નગર દ્વારા ગુજરાતભરમાં નવનિર્માણ આંદોલનને 50 વર્ષ પૂર્ણ નિમિત્તે ગુજરાતભરની દરેક કોલેજોમાં એક રથનું આયોજન કરવામાં આવ્યું છે। તે રથ આજે ડભોઈ ખાતે આવેલ છે। તેમાં કોમર્સ કોલેજ ખાતે તેનું વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને નવનિર્માણ આંદોલન 50 વર્ષ પૂર્ણ પૂર્વે શું યુવાનોની આજની જે તકલીફો પડતી હતી તે સમયે જે આંદોલન કરવામાં આવ્યું હતું તેની એક પુનઃસ્મરણ કરવામાં આવ્યું છે અને જ્યાં પણ યુવાનોને જરૂર હોય ત્યાં એકજૂટ થઈને દેશ માટે સમાજ માટે આગળ આવો એવા એક વિષયને લઈને આખો રથ પૂરે ગુજરાતભરમાં ફરે છે અને 6 તારીખે તેની પૂર્ણાહુતિ કર્ણાવતી ખાતે થવાની છે। તો આજે કોમર્સ કોલેજમાં 200થી વધારે વિદ્યાર્થીઓ દ્વારા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રથનું સ્વાગત કરવામાં આવ્યું અને જિલ્લા કેળવણી મંડળના પ્રમુખશ્રી પણ આની વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા અને ડભોઈ નગરના સામાન્ય નાગરિકો જે તે સમયે નવનિર્માણ આંદોલનમાં જે જોડાયા હતા તે સૌ લોકો આજે ઉપસ્થિત રહ્યા હતા। તો આ રથ આવતીકાલના રોજ વડોદરા મહાનગર ખાતે થઈ અને કર્ણાવતી આનું પૂર્ણાહુતિ થશે અને નવનિર્માણ આંદોલનને પુનઃસ્મરણ થાય તેવો ઉદ્દેશ સાથે આ રથનું આજે લાવવામાં આવ્યો છે। નિડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી। બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો। સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો। બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો।